તો બ્લેજમાં હવે બાર ઠંડીને લઈને રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થયો છે। મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે। નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, જ્યારે ભુજમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન છે, જ્યારે વડોદરામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 17.2 ડિગ્રી તાપમાન, જ્યારે રાજકોટમાં 15.8 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ લાલીનો અલ નીનોના કારણે રાજ્યનું મહત્તમ તાપમાન વધ્યું છે। મહત્તમ તાપમાન વધતાની સાથે જ બપોરે દરમિયાન લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, હવે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। આવનારા સમયમાં કેવા પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે મોસમ વિભાગ તરફથી? લવલીન, સૌથી મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં જે રીતે શિયાળાની મોસમનો પ્રારંભ થયો, મોસમના પ્રારંભે જે તીવ્ર ઠંડીનો અનુભવ લોકોએ કર્યો, પરંતુ વર્તમાન સમયમાં ખાસ કરીને આજથી જોઈએ તો જે રીતે ઉત્તર પૂર્વીય દિશામાં જે ભેજનું વાતાવરણ સર્જાયું છે ને તેના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો હાલના તબક્કે ઊંચો જાય એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેમજ લોકો પણ તે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે તાપમાનનો પારો ઊંચો ગયો છે ને તાપમાનનો પારો ચોક્કસ રીતે નીચે ગયો છે ને પરિણામે કહી શકાય કે ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે। હાલના તબક્કે જોઈએ તો મહાનગરોમાં જે તાપમાન છે એ તાપમાનનો પારો અત્યારે હાલના તબક્કે જોઈએ તો 4 ડિગ્રી જેટલો વધુ થવા પામ્યો છે અને પરિણામે કહી શકાય કે ઠંડી જે છે મહાનગરોમાં આ ઠંડીનું પ્રમાણ જે છે એ હાલના તબક્કે સામાન્ય કરતાં વધુ પ્રમાણે ઠંડી લોકો અનુભવ કરી રહ્યા છે। પરંતુ સાથે સાથે કહી શકાય કે ઠંડીની મોજ જે છે એ પણ લોકો માણી રહ્યા છે। હાલના તબક્કે જો અમદાવાદ જે સૌથી વધુ ઠંડી હતી, ગઈકાલની જો વાત કરીએ તો નલિયામાં સૌથી વધુ ઠંડુ શહેર જે રીતે હતું તેના કરતાં અત્યારે હાલના તબક્કે જે તાપમાન છે એ 4.5 ડિગ્રી જેટલું ઓછું થવા પામ્યું છે। હાલના તબક્કે જોઈએ તો નલિયામાં જે ઠંડીનો પારો જે છેલ્લી માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ હાલના તબક્કે 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામ્યું છે। પરિણામે નલિયા એ ઠંડીનું સૌથી વધુ શહેર ઠંડીનો અનુભવ કરતું રહ્યું છે। આ ઉપરાંત મહાનગરોની વાત કરીએ તો મહાનગરો તમામ ખાસ કરીને રાજકોટ છે, અમદાવાદ છે, જામનગર છે, જુનાગઢ છે, ભાવનગર છે, આ તમામ શહેરોમાં પણ ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે અને આગામી સમયમાં પણ હાલના તબક્કે જોઈએ તો બેવડી ઋતુનો અનુભવ પણ લોકો કરી રહ્યા છે। ખાસ કરીને સવારે તેમજ રાત્રે એ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે, જ્યારે મધ્યસ્થ સમય જોઈએ એટલે કે બપોરના સમયમાં ગરમીનો અનુભવ પણ કરી રહ્યા છે। આ રીતે બેવડીનો અનુભવ પણ કરી રહ્યા છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ રીતે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગામી સપ્તાહમાં એટલે કે હવે 7 દિવસ પછી ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાય અને વધુ ઠંડીનો અનુભવ લોકો કરે તે પ્રમાણેની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી લવલીન। બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનારા સમયમાં રાજ્યમાં તીવ્ર ઠંડીનો અહેસાસ લોકો કરશે।